કેમ પ્રધાન મહારાજા બંને બાળકોએ ઘોડીલો બરાબર ખેલવો ખેલવતા પહેલી સવારે વિરમદેવાગીરી અને બીજી સવારે રામદેવાગીરી ને હું દરવાજા બેઠો હતો ને ખેલવતા હતા. ઘોડે સવારે થતા ને ઘડીક ખેલવતા ને ક્યાં આકાશ માર્ગે શું કીધું? રામદેવજી ઘોડે સવારે ખેલવતા ખેલવતા આકાશના માર્ગે વહી ગયા. આકાશના માર્ગે ગગન મોજા ઘોડે સવાર થતા ક્યાં આકાશ માર્ગે. અરે પણ કપડાનો ઘોડો. હા મહારાજા એટલે આ સત્ય ઘટના છે. અરે મહારાજા મારી આંખે નિહાળી રહ્યો છો. કહુંબા આપણે પિતા નથી બરાબર ગામમાં ઘણાય પણ કપડાનો ઘોડીલો અને આકાશ માર્ગે. હા મહારાજા તો દરજીને બોલાવો. અરે આજ પરધન બોલાવે દરજી આવજો રે. અરે આજ પરધન બોલાવે દરજી આવજે રે. આવજો રાજને દરબાર. પરધન બોલાવે દરજી આવજો રે. આવજે રાજને દરબાર. લા રાજ દરબારમાં રે મારું મનગમતું ઇનામ માગી લો. હે ઇનામ આપો હોય તો આપો મારે ઘેર જાવું છે. હે ઇનામ આપો હોય તો આપો મારે ઘેર જાવું છે. ઘરે દર્દો વે વાત બાપની રોની કાઢે રાજ ઇનામ આપો હોય તો આપો મારે ઘેર જાવું છે. ઘરે તો મે વાટ બાપો રડને કાઢેરા. ઇનામ આપો હોય તો આપો મારે ઘેર જાવું છે. કેમ પ્રધાનજી લાવો મારું ઇનામ. હાસુ મહારાજાને પરિણામ લાવો મારું ઇનામ. પ્રણામ દરજી પ્રણામ. ઇનામ માટે આવ્યો છે. લેવાનું તો હોય ને ઘોડો કેવો બનાવ્યો. અરે દરજી ઇનામ તો માગ કેટલું તને દેવાનું છે. ના ના કીધું હોય એટલું જ આપો તમ તારે. પણ એવી તો શું તે ઘોડેલાની અંદર કસૂર કરામત કરી કે કપડાના ઘોડી લઈ રામદેવજી અસવાર થતા રામદેવજીને લઈને ઘોડીલો આકાશ માર્ગે ઉડી ગયો. મહારાજ તમારે ઇનામ દેવું હોય તો બાકી આવું ખોટું વાળું ન નાખો મારી ઉપર. અરે નહીં, આરોપ નહીં, આ સત્ય ઘટના છે. ના ના મેં કઈ કસૂર કરી જ નથી. તમ તાર ઇનામ નો રમેશભાઈ લગરાભાઈ ના તરફથી હોર વ્યાવજી તમને ધારેલા કામ મને કામના રામદેવજી મહારાજ બિરબડ બોલે રામદેવ મહારાજ કી જય. મેં કસૂર કાંઈ કરી નથી ઘોડાની અંદર. કઈ રીતે ઉડે કપડાનો ઘોડીલો? કઈ રીતે ઉડે? કદાપી ન ઉડે મહારાજ. અરે સત્ય ઘટના છે. ઈ તો તમે પ્રધાન ને પૂછો. નહીં, પ્રધાન વિશે એક પણ શબ્દ ન બોલતો. કારણ કે પ્રધાન એટલે મારું અડધું રાજ ચલાવે છે. પણ ઈ અડધો ચલાવે છે ને ઈ આ પૂરું ચલાવવા માંગતા હોય તમને ખબર ન હોય. નહીં, મને એવું લાગે છે કે દાબી ન પડે. પ્રધાન વિશે એક શબ્દ ન બોલતો. સત્ય બોલી જા. ઈ મત સાના માના ઊભા છે તમે જોવો કાંઈ બોલે છે. નહીં નહીં, તારા પર મને વિશ્વાસ છે. અરે સત્ય બોલી જા. પ્રધાન પર ખોટો આરોપ મુકમાં કરામત શું કરી છે? પણ મહારાજ તમે ધીમે તો રહ્યો પણ હું કહું છું અરે તમને. નહીં, રામદેવજી ન આવે ત્યાં સુધી મારા દિલને શાંતિ ન થાય. માટે જલ્દી સત્ય બોલી જા. પણ મેં કાંઈ કર્યું હોય તો કરામત કરી હોય તો કહું ને તમને. માની જા. મેં મહારાજ પણ એમાં કાંઈ કરામત કરી નથી. પ્રધાનજી આ નહીં માને, નહીં માને. આ પોકણગઢની રયત છે. હું રયતનો રખેવાળ છું. મારાથી તેને પર શિક્ષા ન થાય. આ રજવાડાના કામ કરવામાં હાથ વાંધો આવે. પ્રધાનજી રાજમાંથી કડક એવા સિપાહીને બોલાવો. અરે આવે પરધન બોલાવે સિપાઈ આવજો રે. અરે આજ પરધન બોલાવે સિપાઈ આવજો રે. આવજો રાજને દરબાર. પરધન બોલાવે સિપાઈ આવજો રે. જો રાજને દરબાર. પરધન બોલાવે સિપાઈ આવજો રે. હે અલિયા રાજ દરબાર આજ પરધન બોલાવે સિપાઈ
રે કઈ મજાની શા માટે બોલાયા મહારાજને કેમ ડાયાભાઈ સગરામભાઈ એના તરફથી 100 રૂપિયા આવે છે તેમના ધારેલા કંપની કામના રામદેવજી મહારાજ વીરવડ બોલે રામદેવ મહારાજ પીરની જય જી મહારાજ પધારો પધારો સિપાઈ પધારો. કેમ આપણા રાજની અંદર ચાલી રહ્યું છે? બરાબર મહારાજ બરાબર ચાલી રહ્યું છે. ચાલી રહ્યું. અત્યારે હાલ કયા ગેટ પર હતા? હા હાલ કયા ગેટ પર હતા? ઉગમણી બારીયા હતા ગુમણે હતા. બરાબર છે. આપણી ઘોડા સાંઢની અંદર કેમ ચાલી રહ્યું છે? એ બરાબર જ ચાલી રહ્યું છે બાગ બગીચાની અંદર અહીંયા બધાને ઘાસ ઘોડા હાણમાં નખાઈ ગયું છે. બરાબર બરાબર કમ્પ્લીટ. કમ્પ્લીટ. તો હવે રાજની અંદર તમને એ માટે બોલાયા છે શા માટે કે આ દરજી પાસે એક આપણે કપડાનો ઘોડેલો બનાવે. હવે કપડાનો ઘોડેલો તેની પાસે ટાઈમ નતો છતાં ઓવર ટાઈમ લઈ તેને ઘોડો બનાવી આપ્યો. હવે કપડાની અંદર કોઈ કસૂર કરામત કરી છે? આ દરજી કપડાના ઘોડા પર રામદેવજી અસવાર થતા રામદેવજીને લઈને ઘોડેલો આકાશ માર્ગે આકાશ માર્ગે સત્ય ઘટના છે. કપડાનો ઘોડેલો કદાપી ઉડે? કદાપી ન ઉડે અરે ઉડ્યો જ છે. કદાપી ઉડે? કદાપી ન ઉડે. અરે ઉડ્યો જ છે. તો આ દરજીને કઈ કરામત કરી હોય પેલા માને તો મનવાનો છે, બરોબર છે ન માને તો મારો હુકમ છે. તમારો હુકમ કેવો હુકમ? બોલો કાળી કોટની અંદર પૂર માથે હેન્ડલા પ્રહાર માર. જ્યાં સુધી મારો હુકમ ન થાય અને રામદેવજી ન આવે ત્યાં સુધી તેને છૂટો ન કરતો. આ મારો તને હુકમ છે. બરોબર છે મહારાજા કપડાનો ઘોડીલો ઉડે? કદાપી ન ઉડે. ઉડ્યો છે. કરામત કરી છે. હમણાં આજના પ્રધાનજી મનાઈ લો સોંપી દો દરજી સિપાહીને હવાલે કરો. બરોબર છે ઉડે નોદ ઉડે ને બરોબર છે અરે એમાં કાઈ ન ઘટે આય તો પાણી પાજો સેવા કરવા પાણા હું કરામત કરી છે બોલવા મે એકદમ હાલ સીમા રામાપીના ઘોડાની અંદર હા હા રામાપીના ઘોડાની અંદર કેવો ઘોડો? લે આ ભલામણા એટલો બધો તારે બોલ લે હું પણ રામાપીના ઘોડાની અંદર મને કાંઈ ખબર નથી સાહેબ. તમારા તે આદેશ તો આપ્યો ઈ તો મને ક્યાં પછીથી વ્યાસવાની મને કે વ્યાસતો જાય છે તો મેં કે થોડું દઈ દીધું બીજા બાકી છે એ કે સાહેબ જ દેશે. તે કાઈ ચોરી કરી હતી સીમા રામાપીના ઘોડાની અંદર પણ મેં શિવો જ નથી એમાં ચોરી ક્યાં જ કરું? એટલે પણ તો એટલે બધી તું એમ નામ ન હોયો આય એ તો મને કહું છું ખરા પછીથી વ્યાસો બોલાવ્યો હતો. ભલામણા એટલે બધા તું એક જ નજરમાં આવ્યો હું એમ કહું છું એટલે હું તમને ખોટું કહું છું? ફરિયાદી ઘણી છે તે કોની? તારી આ આવી ગયો વગર ઓલી આ ત્રીજી ફરિયાદ છે એટલે જ તેને ગોતવાનો જવું પડ્યું નકર તો ગોતવા જવું પડ્યું ત્યાં બધા તમે કેદી જ ભેગા કર્યા લાગે છે. કેદી હોય કે ન હોય પેલા તારો ઓલો યાફર ફાટેલી પણ બોલો ને સાહેબ. રામાપીના ઘોડાની હું ક્રમે હાસુ બોલ્યો ને પણ મેં કાંઈ કરામત કરી હોય ને તો કહું ને સાહેબ મેં કાંઈ કર્યું નથી. આ તો એક તો છે ને સમજો મારી વાત સાંભળો એક તો તમ કરવા દો ને ત્યાં કાંઈ કરાવે દીક કરી ને મારી વાત સાંભળો એક પેલા કહું તમને બોલવા મને એકદમ હાલ કાંઈ ટાઈમ નતો ને મારી પાસે તોય મને કે ઘોડીનો સીવી જ દે તો મેં સીવી દીધો. તો એ મને કે પેલા કે 10 વાગે આવીને ઇનામ લઈ જાય. તે ઇનામ લેવા આવ્યો ને કાંઈ બે દીધો. બોલો હા એમ રાતનો એવો કાયદો ન હોય એમ નામ રાજ હાલે ને હાસુ સાહેબ ખોટું કહેતો જ નથી. બાકી તમારે હોય મારા કાળે કોડ અંદર પૂરી દેવામાં આવે છે એટલે એમ કરતા જે કાંઈ હોય તો એનો કસૂર માની જા નકર આપણે વધારે કાંઈ લક્ષણ નહીં થાય પણ હું શું કહું તો તમારે ડ્યુટી પૂરી થાય એવું હોય તો સા પાણી ના લઈને તમને ના 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 સા પાણી ના અત્યારે દી ઉજી ગયો હશે અત્યારે ન હોય એ રાત હોત તો હમણાં કઈ થાત પણ મેં કાંઈ કસૂર કરી નથી. મારે શું કેવું તમને હાલો જો અત્યારે તો સાહેબ બધા કેટલા બધા ભાડા એટલે એ રાત હોત તો હમણાં કઈ સમજી લે એટલે અત્યારે બધાને ખબર છે તો આપણે આમ છે ને આમ સાના બાના આગળ જ જઈએ. ના ભાઈ ના એટલે તું હાસુ બોલવા જોઈએ નગર હાથ રાખી એકદમ લાંબા હાલ કાળે કોડે પણ મેં કાંઈ કસૂર કરી નથી સાહેબ. બાકી તમારે જે સજા કરવી છૂટ છે. બાકી મેં ઘોડાની અંદર કાંઈ કસૂર કરી નથી. મહારાજે કીધું એ સજા થાય છે તો હા બસ હા શું બધા ભારે ઉતાવળા પણ આ બધા કેદીઓ ને તમે
કાઢું તારા સોચરા ખાઈને પડ્યા જો જેલમાં આને પડ્યા રો જેલમાં. આ બધું આવું જ મળે અને આ છૂટે ક્યારે રામાપીર આવે કઈ નો ગયા અમાર કાકા બધું બઈ ન કરે રામાપીર ને પેલા આવે કાકુ માની જા તો એનો રસ્તો થાય બાકી તો આ લોકો બત્તી પણ આ ખોલો કરાવો ને તમને કહું નાર્યા ના ઈ બધું બને જ નહીં ઘરે જવાનું તારે મને ખબર છે ઘરે કેવા જવાનું ઈ અત્યારે નહીં કાંઈક સમાચાર તો દેવા પડશે ને ઘીરે આ રામાપીર આવે નહીં આવે તો આ લગન સુનશે જ નહીં દીપો ઓલે બીજો ઓલે આપણે શમશાનના હોલે જાવ ને આગળ થોડીક સેવા આપો આહા બાબુલાલ કે દરજન એક માન્યા નહીં અંતે મારે શંકર જેલ ભોગવવાનો વારો આવ્યો છે તો લાય કરે રામદેવપીરને સમર્યું કદાચ જો મારી વાર કરે તો પણ રે આ તો ધજા દેખીરો ને મને ધણી સાંભળે અને બાપા દેવા દેખે મારા ડૂબ જાય પણ દરજા એ કરતા રામા પીરના અરે રે મારા પન્ના પાપ ધોવા આ દરદી એ પુરાણો કંડેલ મારે આજે દરદી પુરાણો સંકટ જેલ મારે. હવે મારી પાસે દરદી એ પુરાણો પાડી ગેલ હવે મારી કોના લે સંભાળ. દરદી પુરાણો સંકટ જેલ મારે. આજે અજમલ કાજાએ મને જગ કર્યા રે આજે અજમલ રાજાએ અમને જગ કર્યા રે. માથે પડે પવનમાં અજમલ કાજાએ મને જગ કર્યા રે માથે પડે સિપાહીઓમાં. અજમલ રાજાએ અમને જગ કર્યા રે. આજે મમાને મોટાળા દરજીને દૂર રહ્યા રે આજે મમાને મોચળા દરદીન દૂર રહ્યા રે. મારી કોણ રે જમાન મમાને મોટાળા દરજીને દૂર રહ્યા રે હવે મારી કોના લે સંભાળ. દરજી પુરાણો સંકટ જેલ મારે. આજે કાકાને કુટુંબ દરજીને કોઈ નથી રે આજે કાકારે કુટુંબ દરદીન દૂર રહ્યા રે. હવે મારી કોણ રે જમાન કાકાને કુટુંબ દરજીને દૂર રહ્યો રે હવે મારી કોના લે સંભાળ. કાકારે કુટુંબ દરદીન દૂર રહ્યા રે. આજે છોડી દે જ માયા દરજીને જગની રે દેશી પયો દરદી રે. મારો રામ થાજ રખવા છોડી દો જ માયા દરજીને જગની રે મારો રામો છે રખવાળ. છોડી દેશી પયો દરદી કે નથી રે. આજે રોઈ રોઈ હર મારી આખડી રે આજે
ભજનો આયા નાનો બે હવે મારી ભજનો આયા રામા પીર રોઈ રોઈને શોધી મારી આકડી રે આ તો રામા રામા આવજો આમા અને બાપા વેલી કરજો મારી હાલો તો દર્દી કરવા મારે રામા તો ને સિડાલે વટે અને ઘોડા માથે માંડોઈ પુલાણ પણ તો ને દર્શની કરવામાં અરે રે તો ને રામદેવ આજ જોજે રે દર્દીડાઈ મન હરી નો જાતો આજે આકાશે માર્ગે રણ દેવું જાને એ કમલા કવજી પીવા આજે આકાશે માર્ગે રણ દેવું જાને આજે સોજે રે દર્દીડાઈ મન હરી નો જાતો એ તારી લાલે આવો ના મોપી આજ જોજે રે દર્દીડાઈ મન હરી નો જાતો તારી વારી આયા રામો પીર તારી વારી આયા હિંદવો પીર ઓજે રે દર્દીડાઈ મન હારી નો જાતો એ આજે તાળા રે તો લૂટે કળિયું ભોય રે પાડો આજે તાળા રે તોડને કર્યું ભોય રે પાડો એ દર્દી કાઢું જેલની બહાર આજ તાળા રે તોડને કળિયું ભોય પાડો રે દર્દીન કાઢું જલ્દી બાર દર્દીન કાઢું જલ્દી બાર તાળા રે તોડને કર્યું ભોય રે પાડો આજે તારે ઘોડાને કર્યું ભય રે પાડી આજે તાળા રે તોડને કર્યું ભોય રે પાડે દર્દીન કાઢો જલની બહાર દર્દીન કાઢો જલની બહાર તારા રે ઘોડાને કર્યું ભય રે પાડી દર્દીન કાઢો જલ્દી બાર દર્દીન કાઢો જલ્દી બાર તાળા રે તોડને કર્યું ભોય રે પાડે હરે દરજી દરજી એવી રીતે શું કરામત કરી કે તારે સંકટ જેલ ભોગવી પડી પ્રભુ
પ્રભુ આપ તો જગતના તારણહાર છો પ્રભુ. પ્રભુ આપ જાણો છો છતાંય મુજ પાપી દર્દીને આપ શા માટે પૂછો છો? અરે દરજી, તે જ્યારે મારો ઘોડીલો શિવ્યો ત્યારે આપ કેટલા સભ્યો હતા? અરે પ્રભુ, જ્યારે મેં તમારો ઘોડીલો શિવ્યો ત્યારે મેં 12 સભ્ય હાજર હતા. નહીં દરજી, મારો ઘોડીલો શિવતી વખતે તમે 3 હતા. નહીં પ્રભુ, બટન ખૂટે ત્યારે બટન લાવવા પડે, દોરા ખૂટે ત્યારે દોરા લાવવા પડે. પ્રભુ સોય ભાંગ્યો હોય ત્યારે સોય લાવવી પડે. આવી રીતે મેં 12 સભ્ય હાજર હતા. અરે દરજી, જે જોઈએ તે મારા રાજમાં આવીને લઈ જાજે, પણ લીલું કાપડ ભાર એની કોઈ દી સોરવાની દાન જ ન રાખતો. બહુ સારું પ્રભુ, બહુ સારું. એ આટલો ગુનો રે દર્દીનો માફ કરો. દર્દી માપે કરું છું. તેથી હવેથી દયા કરે ભુજાને. અજાણી ભૂલો રે પ્રભુ માફ કરો ને. દર્દી દયા કરજો ભૂલ રે. અજાણી ભૂલ દર્દી માપે સા પાણી તૈયાર કરો ફટાફટ. 100 રૂપિયા રામ બોલો સેવા સેવા ધરેલ કામ મને કામ રામ મહારાજ બિરબલ રામ મહારાજ કી હાડતન પાસ થઈ. હા હાડાને 5 થઈ ગઈ છે. કેમ આ દર્દી તો 12 લખે છે. મહારાજ પ્રધાનજી કહુંમાં બેહી ગયા લાગે છે. કેમ પ્રધાન, કેમ આ દરજી સુતો રખડે છે? સિપાઈ ક્યાં છે? આવતો જણાય. હા 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 સિપાઈ. કેમ સિપાઈ, મેં તને મારો હુકમ કેવો હતો? શું કીધું તું એને ક્યાં રાખવાનો હતો? ક્યાં છે તારે અત્યારે? તને ક્યાં લાગે છે એ? કેમ ગમગોળા? બહુ સારું પ્રધાનજી, દર્દીને અને સિપાહીને બંનેને સારું ઇનામ આપો. નહીં પ્રધાનજી, મારું ઇનામ છે ને આ સાહેબને આપો. હાજુ બહુ સારું. ચાલો રાજ દરબારમાં. લાખો લાખો પોઠુનો વેપારી રે, મારવાડનો લાખો વણનારો. લાખો લાખો પોટનો વેપારી રે, મારવાડા દેશનો વણનારો. લાખો લાખો પોઠુનો વેપારી રે, મારવાડનો લાખો વણનારો. લાખો પોટનો વેપારી રે, મારવાડા દેશનો વણનારો. લખો મિસરીનો વેપાર કરતો રે, મારવાડનો લાખો વણનારો. લાખો મિસરીનો વેપાર કરતો રે, મારવાડીનો લાખો વણનારો. લખો આવ્યો રણ બગડા માહી રે, મારવાડનો લાખો વણનારો. લખો આવ્યો વગડાને પાદર રે, મારવાડીનો લાખો વણનારો. લખો આવ્યો રણ બગડા માહી રે, મારવાડનો લાખો વણનારો. લખો આવ્યો વગડાને પાદર રે, મારવાડીનો લાખો વણનારો. અરે શું જરા હાલો ને થાકી ગયો કર દો. શું થાકી ગયો? કોણ ઠાકી ગયો? એક ડગરો હાલો. અરે એક ડગરો હાલો ને ઠાકી ગયો. અરે નો હાલો. અરે મારો ડગરો કરો હાલો. ખડે ખાલ આયા વગડામાં હું મળે હાટાડોનો મૂળિયા. અરે નો હુજે હાલો. હાલ મારો ડગરો કરો હાલ. એક થોડો ખાલ થોડો ખાલ એ લખે નાથી પોટો ને હાલ કારી રે, મારવાડનો લાખો વણનારો. નાથી પોઠું ને હલકારી રે, મારવાડ
લખો નાથી મોઢું ને હડકારી રે મારવાડ મોલા ખોવણદારો એ લખે નાથી મોઢું હડકારી રે મારવાડ મોલા ખોવણદારો અરે છૂટી અરે ભૂખો થયો શું ભૂખો થયો એક ડગલો હાલો ને કે ભૂખો થયો એક ડગલો હાલો ને ભૂખો થયો ન કરો ભૂખારો લાગે હાલ મારો ની કરો હાલ જો કરી આ બોડું ને ઓલી વાર ઠુકારો દે જો લાગો ભૂખો અરે જા મારો ની અરે જા લાગલા આ બાજુ શહેર માં જાઓ હા મારો દીકરો કરો થોડો ખોલો મારો દીકરો કરો થોડો એ લખે નાથી પોઠું ને હલકારી રે મારો વડ મોલા ખોવણદારો નાથી પોઠું ને હલકારી રે મારો વડ મોલા ખોવણદારો એ લખો આવ્યો કણકડ ને પાગર રે મારો વડ મોલા ખોવણદારો એ લખો આવ્યો કણકડ ના પાગર રે મારો વડ મોલા ખોવણદારો લગાતાની મોટું પાસું ભર્યું રે દેશનો વરદાન અરે છોકરી ખબર છે આટો પારકો ગામ કહેવાય પારકો ગામનો પાદર આવ્યો અરે છોકરો ઓલો છે ને ભટકો જેવો એ પૂછે છે કે તારે મોટું જો આ તો જૂઠો બોલે લૂણો છે કરી નીકળી જાવ રાજના કુંવર હોય એવું લાગે છે અરે જે હોય તે તારે શું જરૂર છે એલા એ બાળા તારે પૂછાની સુધારું રે દેવરસના બાલુડા મારે પૂછાનું બનું કામ લે રે મારવાડ ના લાખ ભણદારા દેવરસના બાલુડા તમારી મોઠું મખારો લૂણો રે માથે વરસના બાલુડા તારી બોલી તને પડશે રે મારવાડ ના લાખ ભણદારા એ બાળા બોલે બાળા પડે તો પાલવા દેજે રે પતે વરસના બાલુડા લકા ભાલા વાળા પાછા તને લાવશે રે મારવાડ ના નાકા મણલારા યા મુછાળા પાછા નોયા રે પતે વરસના બાલુડા યા મુકટ વાળા પાછા તને લાવશે રે મારવાડ ના નાકા મણલારા યા દાઢિયાળા પાછા નોયા રે પદ વરસના બાળા એ લકા તારી બોલી તને પડશે રે મારવાડ નો નાકા મણલારા એ બાળા પડે તો પડવા ક્યાં બોલો એ લખા બળી પાછા તમે આવશો રે મારવાડ ના નાકા મણલારા એ લખે નાથી મોટું ને હંકારી રે પતે વરસના બાલુડા લખે નાથી મોટું ને હંકારી રે મારવાડ ના નાકા મણલારા એ લખે નાથી મોટું ને હંકારી રે પાછે એકડે કરો હાલે ભૂખો થયો શું ભૂખો થયો શું ભૂખો જા હવે જા શાનો રોટલો ખડે નથી મળતો નથી પાણી નથી અરે એક કામ કર તું આ બાજુનો શહેરમાં જા અને જા ગિલોટ લઈ આવ અત્યારે રાતના ક્યાં જવો મારે અરે જાને કમાડ ખેડવી લાવજે બધા વાણીઓ હોઈ જાવ અરે કમાડ ખેડવી લાવજે જા લે રાતનો જા ઘી લોટ લેવા લે ક્યાં મારે ઘી લોટ લેવા જાવ જા કહું છે ને મારે હમણાં કહું છે જરૂર આ ઢળો ભારો છે વાખો એક ડગલો હાલો ભૂખો ફગ્યો ભૂખારો ઓ બળ લઈ જાને પછી મારી પાસે લેતા આવજો કઈ હા વખત લેતા આવજો જારે આવજા લાખી ઘી લોટ લેવા હાલી રામ લખી ગિલોટ લેવા હાલી રે મારવાડ ની લાખ
લાગી વણદારી એ લાગી મોટા મોટા શેરમાં હારી રે મારવાડની લાગી વણદારી આવ ગગલી આવ મારી દીકરી કરો આવ અરે મારી દીકરી કરો અરે મારી દીકરી લઈ ગઈ આ તારો ખડો રહ્યો જા મારી દીકરી કરો થોડું પાણી ભર્યો પાણો પુકારો થઈ ગયો છે હવે તારો બાપ જવાનો છે ઠાકી ગયો નગરો હરો ઠાકી ગયો કરે છોકરો છે જા મારી દીકરી કરો જા પાણી ભર્યો પાણીડા પરવાહાની રે માનવ દેસની વણદારી એકલી પાણીડા પરવાને આલી રે મારવાડની વણદારી એકલી પાણીડા પરવાહાની રે માનવ દેસની વણદારી એ લાખો પાણીડા પરવાને રે મારવાડની વણદારો મારો દીકરો કરો આવ મારો દીકરો કરો અરે જા દરો મારો દીકરો કરો અરે જા ભાઈ જા જા મારો દીકરો કરો જા થોડોક વગર લેવા જા અને થોડો લાકડો કાઢી આવ જા મારો દીકરો કરો જા જા આજ ભાડો ભૂકાળવો થયો છે નહીં ચાલે અરે જા જા મારો દીકરો અરે જા મારો દીકરો જા જા એક ગોલાકડા ગામવા હાલો રે ગોલાકડા કામ મને હાલો રે મારવાડનો મારો દીકરો કરો આવ ભણાવ આવું તને કાનમાં વાડ કહું કાનમાં મને ખબર છે તું મને કળો છો મને કળો આવ મારો દીકરો કરો આવ મારો દીકરો આવ ઓરો આવ કરી ગયો શું કરી ગયો અરે જા મારો દીકરો આ ઓરો આ વાડ કરો વાડ જા થોડી કામ જો આગે નો જાતો ક્યાં જાવ અરે આ પોટો ભૂકો દી છે ને ઓઠું તો ભૂકી થઈ જાય તો હું ભૂકો થયો અરે જા મારો દીકરો કરો પોટી ખવડાવ પાછો છેરો બની જાય છેરો બીજીનો છેરો બનાવી દો અને પછી અમળ્યો શેરો તો એક મહિનાથી વાતું કરે છે કે ભાઈઓની છેરો અરે જા મારો દીકરો કરો જા નકરું કામ જ છે અરે જા મારો દીકરો કરો જા ઓહો મંડાનો છે નકરું કામ છે હાય એ લખો એ ભાણે ક્યાંથી પોઠું હલકારી રે મારો દેશનો વંકાર એક ગોપોય સારવાને હાલ્યો રે મારવાડનો રે વણદારો મારો પોઠું સારવા હાલો મારો દેશનો વંકાર એક ગોપોય સારવા હાલ્યો રે મારવાડ દેશનો વણદારો બડો ઈડો માણ છોડ્યો હવે છે કોઈ કાકરીનો ચાળો કરનારો કાકરી ચાળો કરે તો મજા આવે રાખ થોડો કાકરી ચાળો કરે લાવ હોય તો લાવ મારો દીકરો કરો લાવ આ મારવાડી છે મારવાડી થોડોક છાગે જે કાકડી લઈ જવો જાજો ન લેજો લે આમ ફરો આમ આ ભાઈ આમ કવો જો ને આ એકોને ભાડ્યો છે અરે જરા રે આટો મારવાડી છે મારવાડી આવરે લાગે આવરે અરે વાણિયો હું જાશે છૂટ્યો ઉઘાડતો નથી દુકાને કે ઉઘાડતો નથી અરે ખંભો મારી બાણો ખેલો કેનો ખેલો એ મારી દીકરો હાલો એ લાખી કિલોટ લઈને આવી રે હાઈ રે મારવાડની વણદારી
લગી ગીલો ન લઈને આવી રે મારવાડ દેશની વણદારી એ લગી મોટી દુકાન ખોલી લાગી રે મારવાડ દેશની વણદારી એ લખો વનમાં સીધા મગાવે રે મારવાડ નો લાગી વણદારી એ લખો વનમાં સીધા મગાવે રે મારવાડ નો લાગી વણદારો ઉતાર્યો લાવ્યો ને પટી લાવી ઘી લાવ્યો ઘી લોટ મેં લાવ્યો ઘી ગોળ હારો કરો સીધો લાવો સીધો આવરે મારી દીકરી આવે એ આવો મારી દીકરી કરી આવો જય આપા રે આપા એ ભોગવા કુવો હલવાણો અરે ખંભો મારી લાવ મારી દીકરી કરો એક કે પાણીડા ભરીને આવે રે મારવાડા દેશની વણદારી એ પાણી ભરીને આવી મારવાડ દેશની વણદારી એ બગી પાણીડા ભરીને આવે રે મારવાડા દેશની વણદારી પાણી ભરીને એલા કોમનમાં પાણી ના બનાવે રે મારવાડ દેશની વણદારી ઉડાર મારો દીકરી કરી ઉડાર એ આપા તમે સુલું બોલું ગાળે છે ગાળી જ નથી કાય હવે હું ગઢો ચૂલો કાઢી આપો ચૂલો નડી કરી ક્યાં પાણી ઉતારે ઓલો ગગો ગયો નહીં રહ્યો આવરે દીકરો આવ ગગલો ક્યાં ગયો મારો ગગલો અરે આવતો છે આવરે આવ મારો દીકરો કરો આવ એક ગોબુલિયા હોતા લાયો ને મારવાડ દેશનો વણદારો એક ગો હજુ તું લઈને આયો ને મારવાડ એ લખો વનમાં બળતણ કપાવે રે મારવાડ નો લાખો છોડ મારો દીકરો કરો છોડ ક્યાં ગયો મારો ભાણો આવરે આવ મારો દીકરો કરો આવ મારો દીકરો કરો આવ મારો દીકરો કરો અરે પોઠું મારી તણાઈ છે એ તળાવમાં બુડે છે આયા કોક તો મરો અરે માથે ભાણો મૂકી દે મારો દીકરો કરો આવ નેરમાં પાણી જાજુ છોડું છે અરે આવ મારો દીકરો કરો આવડો રે એ ભણો પોઠું સારી નિયારો ને મારવાડ દેશનો વણદારો એ ભણો પોઠું સારી નિયારો ને મારવાડ વનમાં તમને ઓઠું સતાવે રે મારવાડ દેશનો વણદારો દેશનો મોઠું એની પડી છે મને તોડવા મળે અરે ભારે શરાબી ભારે દીકરો મારો હું દીકરો કરું માન તળાવમાંથી બહાર કાઢી છે હવે આવજો મારો દીકરો કરો ભૂખો થયો છે એમ નથી કે તો જલ્દી બનાવને છરો ઓલા અરે હવે સમજો છૂલો ગાળે નાખો અલા છૂલો જે ગાળે નથી આયા છૂલ હું કરે છે ડોહો આ છૂલ અરે ગાળે પડે હવે હું ડોહો ગાળે તો છૂલો ગાળો મારો દીકરો કરો ગાળી નાખો ગાળો એ લખો વનમાં છૂલું ગળાવે રે મારવાડ લાખો વણદારો માથે છૂલું ગળાવે રે મારવાડ લાખો વણદારો એ લખો વનમાં તે છૂલું ગળાવે રે મારવાડ લાખો વણદારો લખો વનમાં તે છૂલું ગાળે રે મારવાડ લાખો વણદારો એ લખે વનમાં તાવડા મેલા રે મારવાડ લાખો વણદારો લખે વનમાં મારવાડનો લાખો વણદારો એવા કવન માતે સૂરમાં હલાવે રે મારવાડનો લાખો વણદારો લાખો વણમાં તે સૂર મુહલાવે રે મારવાડનો લાખો વણદારો જોરે
જોરે રાખો ચડી ગયો છે ચડી જોજે ચીકણો થઈ ગયો ચીકણો ચીકણો થઈ ગયો નાખ ઘી થોડો નાખો નાખો મારો ઉપર કાછો ને હેઠ ચડી ગયો ઝવેરભાઈ લાલજીભાઈ એના તરફથી 100 રૂપિયા આવશે. બોલ રામા પીરની જય. એ 100 રૂપિયા બીજા રામપુરા આવશે. બોલ રામા પીરની જય. બેઠો જમવા બેસી જાઓ અરે કઈ પીરસ હો ગરમ છે ભાણંડે તાર પીરો જમોને બાણા હરારે વરસના આલુડા એ જમોને બાણે તો મોરા રે શેરામાં સંતો જય રામા. એ જમોને ભાણા મોરા રે શેરામાં સંતો જય રામા. ઓ જમોને બાણે તો મોરા રે શેરામાં સંતો જય રામા. એ જમો ને વીરા મોરા રે જય સંતો જય રામા. તારી બેની જમરે વીરા જમજો ને શેરામાં સંતો જય રામા. જમો ને ગગલી મોરી રે જય સંતો જમો ને ગગી મોરી રે જય સંતો જય રામા. ને ગગલી મોરી રે જમો ને ગગલી મોરી રે જય સંતો જય રામા. જમો ને મોરી બટકો ભરોસે જમો ને માસી મોરા રે જય સંતો જય રામા. જમો ને યાતા મોરા રે જમો ને યાતા મોરા રે જય સંતો એ જમો ને આતા મોરા રે જય સંતો જય રામા. શાક રે કાકા શાક મારો નીકળો શાક તું ભૂખો થઈ ગયો તો ક્યારનો શાક તું તારો મોઢો ખારો છે થો વતો બહુ ખારો છે લાયો છો કે લાયો કયો કે ખારો થઈ ગયો શાક મારો ભાણો કરો શાક અરે સામથી માયા શાક મારો ભાણો કરો પ્રસાદના બદલે મીઠું આવી ગયું છે તારે શાક મારો નીકળો શાક મારો ભાણો કરો શાક અરે છૂટ્યો મારો નીકળો છૂટ્યો આ તો ખારો છે. આ તો ખારો છે. શું આ તો ખારો છે આ તો ખારો છે શું આ તો ખારો છે આ તો શાક તું શાક મારી દીકરી કોણ શાક મારી દીકરી શાક શું આપા તા બહુ ખારો છે આ તો ખારો છે મારી માન સકાડો તો શાક તું શાક મળે ઓ તો બહુ ખારો છે છોકરા હાથું કે છે ખારો ખારો માનતો નથી ડોચો ખારો છે. ડોચો ખારો છે. એ લાખે માથે વો મેલી રે હે લાગે માથે ઓટ ને મારા મડનો નાખો બળદારો. અરે એ તો છું અરે તારું શું કામ હતો મારો શું ઓલ્યા કરો છો અલે અમારા ગગલીનો વિવાહ હમ તો શું કરો છો શું કરો છો એટલે આવો વિવાહ માં તો અરે તમારે અમારે મારવાડમાં આવો વિવાહ હમ તારું શું કામ હતું અલે એ ભાઈ પણ આ ફોક મૂક્યો છે આ રોવે છે કેમ અરે મારી ગગલીનો વિવાહ હમ તો છું પોકને મે દીકરો થાય આવો વિવાહ ન હોય ભાઈ અરે મારી ગગલીનો વિવાહ હમ તો અરે કાંઈક તમારા બીજું વિશે આવો વિવાહ ન હોય સમજો કોની બોલતો નહીં બોલો ને શાંત રહો સમજો અમારો માર હતો ને ભાઈ એ નકલો લૂણો મીઠો થઈ ગયો મીઠો
એટલે તમે મિશ્રી હતી, મિશ્રી મિશ્રી થઈ ગઈ મિશ્રી હતી, મિશ્રી મિશ્રી હતી અને મિશ્રીનો મીઠો થઈ ગયો, મીઠો થઈ ગયો હા લૂણો બની ગયો, લૂણો બની ગયો લૂણો એટલે તમે ક્યાં હાલ્યા હતા એ મને માલુમ નહીં. અરે ક્યાં હાલો પોકરે હાલે, પોકરે પોકળગઢના પાદે પોકરે, હા પોકરે એટલે જો તો હાલો પાડર હાલો, પાડર હાલો, પાડર હાલો, પાડર એટલે ના કોઈ તમને ભેગું થયું તું કોઈ મળ્યો તો ડુંગળી બટેટા જેવો બે હટા અલા એ મોય દાંડિયા રમતા ને નાના બટાકા જેવા નતા તો ડુંગળી બટેકો નતો તો હું હતો અલા એ તો રામદેવ વિરમદેવ હતા હોય રે હા હે હવે તો ભગવાન હતા એને લઈને પગમાં પડો તમે પગમાં કેમ પગમાં પડવું પણ મારો દીકરો કરો એક પગમાં પડો તમે ના જઈને પડો હા પડ એમણે શીખવાડું તો અમે ના પગમાં પડી મારો દીકરો કરો પડ પગમાં અલા પડી મારે પણ કેમ પડવો પગમાં શીખવાડું તને તમે ના જોઈએ અને પાછા વળે અરે મારો દીકરો કરો દે મારો મારે અલા મારે મારે પણ પડવાનું છે અરે પણ શીખવાડું તો ખરો મારો દીકરો કરું ચાલ મારો દીકરો કરું શીખવાડ મારે નથી પડવાનું તમારે ના જઈને પણ કેમ પડવું મને શીખવાડે મારો દીકરો કરો લે મારે કાઈ શીખવાડવું નથી તો પોકર કરી પાછો જાવ પાછો તમને ના જાવ એટલે આવડ જાય છે અને પાછો જવાનો એલા કે ના થઈ મોટું હરતારી રે હરવર નો લાખો વરદારો કે નથી મોટું ને હલો તારી રે મારવાડ નો લાખો વરદારો લખે નાથી મોટું હરતારી રે હરવર નો લાખો વરદારો લખે નાથી મોટું ને હલો તારી રે મારવાડ નો લાખો વરદારો એલા કોઈ આયો પોકર કડને પાગર રે મારવાડ નો લાખો વરદારો કોઈ આવ્યો પોકળગઢને પાદર રે મારવાડ નો લાખો વરદારો એ બના નાના હનતા ઓળખ્યા રે મારે વરસના બાલુડા નાના હનતા ઓળખ્યા રે મારે વરસના બાલોડા તારી બોલી તને વાળી રે મારવાડ દેશના લાખ વરદારા એ બના મારી બોલી મને પૂછ્યું રે મારે વરસના બાલુડા ઉસાળા પાતા લાલા રે મારવાડ દેશના લાખ વરદારા એ આ મુછા પાછા આવ્યા રે મારે વરસના બાલુડા લાલા પાતા આયા રે મારવાડ દેશના લાખ વરદારા એ આ દાઢિયાલા પાછા આવ્યા રે મારો વરસના બાલુડા લખા ભગતવાળા પાતા આયા રે મારવાડ દેશના લાખ વરદારા એ મારો લખા એ બાળા મારો એ લખા એ મારો બગડેલો માલેશ તારો રે મારે વરસના બાલુડા લખા બગડેલો તારો બગડેલો માલસ તારું રે મારવાડ દેશના લાખ વરદારા એ મારો બગડેલો માલેશ તારો રે મારો બનના બાળા વરદાર તારા લુણાની હે લખા તારા લુણાની નીચની મનાવું રે મારવાડ દેશના લાખ વરદારા એ મારે મિસરીનું મારા લોણનું મિસરી બનાવ્યું રે મારે વરસના બાલુ ચાખરે વાણા ચાખ મારી મોઢું ચાખ મારો નીકળો કરું ચાખ મિશ્રી બની વાહ એક ટકો દાન દેવા હાટો થયો પ્રભુ બણજારો ખોટું તો આપની સામે લૂણો કયો અને આપે લૂણો કયો દાદા હવે તો મારો માલ ક્યાં છે ખપશે દાડો મને તો કહેજે અરે લાખા તું કહે છે કે મારો માલ ક્યાં ખપશે લાખા તારો માલ દિલ્હીને પાદર ખપશે અરે દાદાનો બોલતો હોય કે લાખાનો માલ દિલ્હીને પાડરમાં ખપી જાય દાડો એટલું બોલતો હોય તો મારું ગલો છે પણ હું લાખો બણજારો છું બાર ગઉં છું ની મારી વાટો હલતી હોય અને મારો લાખ મારી વીજળીનો હવાયો નાણો આવે હા લાખા
તારી મિશ્રીના સવાયા નાણા આવશે લાખા બોલું પાડજે. જો બાબા મારી મીઠડીનો હવાયો નાનો આવે ને તો લાખો વણજારો કઈ નાનો હુડું માણો નથી. તારો નાનો મોટો છંગ લઈને બાબા રામદેવ આવશું. અરે લાખા બોલું પાડજે. અરે બાબા બોલો હું લાખો વણજારો છું બાબા. એ લખે નાથી પોટું હલકારી રે વાડનો લાખો વણજારો કમારે કમારે બાપા રણુજા નારાય ને એ તમને વખાણે આખી મારવાડ હો આખી ગુજરાત હો યજમાન નકુરા એ તમને વખાણે એક મારવાડ હોય આખી ગુજરાત હોય યજમાન નકુરા એ તો તોરે પર તોરે લાખા વણજારા ને આતો થોડે લાખા વણજારા ને આતો એ બગડેલો માલ સુધારો સુધારો હો યજમાન નકુરા રબે બગડેલો માલ સુધારો સુધારો યજમાન નકુરા. અરે ડીલી નો પાડર આવી ગયો કોઈ માલ લેનારો તો છે નહીં ભાઈ. આગળ હાલતા તા ઓલી મોટી બજાર આવ્યા જાવ. દિલ્હી શેરથી શેઠાયા દિલ્હી શહેરથી શેઠે આવ્યા ઝીણો મોટો વેપાર કરવા ઝીણો મોટો વેપાર કરવા. છેડો ઢેડો કરો છો અરે મિશ્રી લેવી છે મિશ્રી કેવા છો વાણિયા અરે મીઠડી લે છે પણ અમારા આ લાખો વણજારાનો માલ છે હામડો માલ છે હામડો હામટો માલ છે હામડો ક્યાં પોઠું દેખાડો અરે મોટો ને હામડો માલ છે હામડો કોઈ ખરીદી નો કે લાખા વણજારાનો માલ છે ભાઈ તું ખરીદે કેમ છે તો ઉદડું બોલો એમણે તું ખરીદે કેમ છે ખરીદી કરી લેવી ઉદડું બોલો એમણે જોજો દેખાડ 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 ભાણા દેખાડ મોટો દેખાડ ક્યાં છે અલ્યા અલ્યા પલકા હાલ જો સમજો એક સમજો આખી બોલ ભરી આખી એકઈ મીઠડીઓ દૂરી નહીં આખી છે આખી 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 હા બોલો હું પ્રમાણે દેવી છે 40 રૂપિયા રાખી 40 રૂપિયા પાતરી નહીં તો 45 કરો પાતરી રાખો પાતરી આ તો 45 કરો 45 તો શાળી રાખો તો લાવો નાનો લાવો અલ્યા તલકા વાણોતર ને બોલાય વાણોતર ને બોલાય ઈ કોને બોલાવવાનો આજ તડકો બોલાવે વણતર આવજો ને યાર જી બોલાવે વણતર આવજો રે અને આવજો દિલ્હી શેર મોલા આજ દિલ્હી ને પાદર વણતર આવજો રે. હે આવ્યા દિલ્હી ને પાદર મારા શેઠ ના બોલાવ્યા વણતર આવ્યા જય માતાજી જય માતાજી જય માતાજી જો અદાડે કામ કરું વાણોતર હા આપણે મીસડી રાખી છે કેટલી હામટી રાખી હામટી આમટી રહી હા હમણાં નાણા આ ક્યાં 1 2 3 4 5 હમણાં પણ નાણા ક્યાં છે હોય છે પણ એ રાખી લીધી છે બાકી લીધી અશોક હા અશોક એટલે છે ને તમારે જોવી પડશે જોઈ લો આગળ પડે અધૂરી નથી ને અશોકભાઈ અમરશીભાઈ બારિયા ઘંટીવાળા પાણીના ટાંકાભાઈ ઘંટી એના તરફથી 500 રૂપિયા આપે છે તેના ધરેલા કામ અધૂરી નથી ને જરા રામદેવજી મહારાજ કી જય. પૂરેપૂરી પૂરેપૂરી બોલ મીઠી તો ચીઠી કરી દીધી અને શેઠાણી ને દીધી પૈસા આપી દે કેટલામાં રાખી ક્યારે ચાલીમાં ઓહો તો આપણે ફાવ્યા હાડી છે હાડી છે એટલે બહુ હારી જો બહુ હારી
દુકાને જઈને આપી દીધી 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય જય આવે એટલે તમારા હાથ ઉપર જાવું સમજો હાલ મારો દીકરો કરો સમજો આ નાનો દેવાનો છે ને ઓલે ચીઠી લખી દીધી રોકડું નાનું એમાં જોતો એમાં એક મીંડો ઓછો છે એક મીંડો કરે ના સમજો એક મીંડો કરો મારો દીકરો અરે શેઠનું ખોટું ન કરો ખોટું નહીં કરવાનું મારો દીકરો કરો એક સમજો એક આખી બીડી પાઈ દો આખી બીડી પાઈ દો લે મારો દીકરો કરો રામ ભરોસે 501 રૂપિયા આવે તેમના ધારેલા કામ મન મનોકામના રામદેવજી મહારાજ વીર બળદેવ રામદેવજી મહારાજ કી જય હવે નહીં એક મીંડો કરો એક મીંડો કરો મારો દીકરો કરો એક મીંડો કર્યો હવે સમજો હવે હાલો નાનો લઈ લે હવે તમે જાઓ મોચરી બાજુ મોકલજો હવે તમારે પેઢી આવવું પડશે પેઢી હાલો 100 રૂપિયા રામ ભરોસે આવે તેમના ધારેલા કામ મન મનોકામના રામદેવજી મહારાજ વીર બળદેવ રામદેવજી મહારાજ કી જય આજે વાણોતર બોલાવે છે ધણીયા વડોરે આજે વાણોતર બોલાવે લીલકિયા જોરે આવજો આપણી પેઢી વાણોતર બોલાવે છે ધણીયા વડોરે એ આવલે મે આપની દુકાન બની મારા આજ વાણોતર બોલાવે છે મારી આવજો રે આજ વાણોતર બોલાવે છે મારી આવી આવે આજે તડકો બોલાવે છે મારી આયા પડી દુકાન વાણોતર બોલાવે છે મારી આપની દુકાન તડકા મારા આજ વાણોતર બોલાવે છે મારી પધારો જય માતાજી પધારો લે આજ આપણે કેટલો માલ ખરીદો મારા શેઠે એટલે હું વસ્તુ પોચું અને મિચરી કેટલી ખરીદી કેટલી છે અને આખી ભરેલી છે અને બહુ મીઠી હામટો લીધો આમ તો એક આ બધા છે ને અને નાળા સુકવવાના છે નાળા પણ વાણોતર ઓવ આટલા રૂપિયા આપણે બેંકમાં ગીરે હોય તો હવે કીધું મને કીધું છે જરૂરી છે હા છે આમ તો 51 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની કઈ ભાષા આ બોલા કચ્છી ભાષા બોલે કે મારવાડી મારવાડી આમ જો ને મારવાડી જો બહુ મીઠી હારી છે અને આપણે શેઠિયા છે આખી ભરેલી બહુ મીઠી આપી દે આપે ભાઈ હા અમારા વાવડ હાલતો આપી દો બહુ સમજો એને કા બહુ ખબર નથી પડતી એક હામ તો બધું લઈ લીધું અને હામ તો લઈ લીધું બધું બે બધું ભરાયેલો માલ છે એના નાણું એને શું કહું પેલા જોઈ લો નાણું છે ને આ જોઈ લો હામટો લ્યો હામટો નાનો તો જોઈ ને હામટો માલ લ્યો હામટો વાણોતર પણ છેલ્લા એટલા છે ઈ આમ લખ્યા ઈ તો છે પૂરા જ છે પણ હવે તેજુ એમ કાઈ નથી આ એટલા જ લખ્યા એટલા જ છે
બધા જોઈ લીધા જે હોય તે હમટો માલ હમટો નાનો આપ. તાળું તોડીને કાઢી લીધા હા જોયું નથી હવે આ છેલ્લા છે 40 લાખ છે હા હા મેં લખ્યા છે 40 લાખ હારું આપી દો ઓલો મારો દીકરો બડો આ લે 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 ના ના બરોબર છે. હમટો માલ છે છીલ મારેલો છે છીલ બરોબર છે. હાલ હાલ તું સમજો ગોડાઉનમાં માલ છે પીચડી ખરીદ પાછળ આવી હમટો હા હમટો ડાપુ હવે સમજો અરે માલ ખાલી કરે ને અરે મારો દીકરો કરું સમજો મારો દીકરો કરું માનો તો શેઠ ક્યાં ગયા છે શેઠ ક્યાં ગયા હા આવે છે આગે એક રાઉન્ડ મારો પૈસા આપ્યા હા જીટી મારી પાસે છે 200 રૂપિયા રામ ભરોસે આવે છે તેમને ધારેલા ગામ મનનો ગામના રામજી મહારાજ દરબાર બોલે રામા પીરની ઓલા લાખા પાસે ઓલા વણજારા પાસે માલ લીધો તો ઈ તો પૈસા મેં આપી દીધા બધા આપી દીધા આ વાણો તો ચીઠી લઈને આવ્યો આ ચીઠી છે કેટલા આપ્યા તમે કીધા એટલા જ આપ્યા હોય ને આમાં લખી દીધા ઈ. કેટલા પણ તમે આ ચીઠીમાં લખ્યા ઈ આપ્યા પણ નામ નો પડાય 40 લાખ આ લા 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 કાં છે શું થયું 40 રૂપિયા દેવાના હતા આમાં જો તમારા અક્ષર છે તમારી સહી છે જો મજે વાણો તળે કઈ કર્યું હોય તો આ વધી ક્યાંથી ગયા આજે શેઠાણીએ શેઠિયાનું તું મારું રે આજે શેઠાણી શેઠિયાનું ધોવાયું રે શેઠાણીએ દયા પાડેલા એ શેઠ આમાં લખાઈ દીધા શેઠાણીએ શેઠિયાનું તું મારું રે એ સાળી જતા શાળી આજ વાણો તર શેઠાણીએ શેઠનું ધોવાયું રે આજે શેઠાણી લાખા કેરું હારું કર્યો રે આજે શેઠાણી લાખા કેરું હારું કર્યું રે શાળી જતા હતો 40 લાખ શેઠાણી લાખા કેરું હારું કર્યું એ શાળી જતા દીધા શાળી આજ શેઠાણી લાકાનું હારું કર્યું રે વાણો તળ આને કાઢી લે એ તો હું ક્યારનો કહું છું સમજો મુંગાયો હાલો હું એમ કહું છું આપણે સમજો 4 લાખમાં લૂંટાઈ ગયા અને 2 લાખમાં ખર્ચો ન થાય એટલો આને ઊંધા ગધાડે વળાવા તગડી લે નહીં જોતી આવ બા જય શ્રી તને આવડે છે ને અને કેવા આવડે છે પાછા પાકા બે ઈ હારા એ ભળ્યા દુખે તમે હારા શેઠનું ઊંધું વાળ્યું કે આવના છે વાણો તો ભલે અડે હવે આપણે એને પૈસા નહીં દેવાના વહીવટ નહીં દેવાનો હા હવે તળિયે પોગાડ્યું તો તારે વહીવટ કરવો તમે બી દુકાને જાઓ અને હું વેપાર કરવા જાઉં નાનો મોટો નાના મોટે એક આમ તો ગયું કે તમારા પત્તા હાલો હવે તમારું મોહ લઈ ભૂખ ભેળા કર્યા ભૂખ ભેળા એને આમ વળી કા કરો તો એક તો ઊંધું મારું હાલો
દિલ્હી શેરથી શેઠહાલા દિલ્હી શેરથી શેઠહાલા ઝીણો મોટો વેપાર કરવા ઝીણો મોટો વેપાર કરવા દિલ્હી શેરથી શેઠહાલા દિલ્હી શેરથી શેઠહાલા હરે પ્રભુ અરે શેઠજી શેનો વેપાર કરો છો તમે? ઝીણો મોટો વેપાર કરો. અરે શેઠજી આવા સિંગડાળિયાનો વેપાર કરે ભેગું ન થાય શેઠજી. મોટો વેપાર કરો. મોટો વેપાર કરો. તમે જાવા બંદર જાઓ જાવા કમાવા ધન કમાવા શેઠજી. તમે જ્યાં બોલાવો ના હાજર રહેશો. અરે હા શેઠજી હું હાજર છું પણ મારી શરત મજૂર કરવી પડશે તમારે. બોલો હું મજૂર છે. તમે જાઓ બંદર જાઓ છો પણ મારી હાટુ એક બેરખો લેતા આવજો. અરે સરસ મજાનો હાર લેતો આવો. હા શેઠજી મને બેરખો બહુ વાલો છે ભલે લેતો આવો. માટે તમે મારી હાટુ જરૂર બેરખો લેતા આવજો. જરૂર લેતો આવો. બહુ સારું. જાવા કમાવા હાલા જંગલ છે. જાવા કમાવા હાલા રે. હાલ્યા ધર્મલ શેઠ હવે જાવા કમાવા હાલ્યા રે અરે જાવા બંદર શેઠ હાલ્યા ધર્મલ શેઠ એ જાવા કમાવા